હેલો, નમસ્કાર. પેલી વાતોના 139 એપિસોડમાં આપનું સ્વાગત છે. યસ. તમારે બહુ મોડા આયા, સખત મોડા આયા. કેમ? દવાખાને થઈને આવ્યો લા. વરસાદ પડ્યો? દવાખાને થઈને આવ્યો. અચ્છા, એટલે દવાખાને થઈને આવતો છો તો રસ્તામાં વરસાદ પડ્યો? ના, વરસાદનું છે જ નહીં. દવાખાને અચ્છા, ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું. ફૂલ બોડી ચેકઅપ? માથાથી લઈને સ્કેચ પેન પસાર કરી પગ સુધી બધે, સ્કેચ પેન એટલે બધું. અચ્છા, હા. હા, એટલે અત્યારે ઓફર ચાલે ને પેલું 1400 રૂપિયામાં બોડી ચેકઅપ ને 1500 રૂપિયામાં બોડી ચેકઅપ ને બધું સારી ઓફર હોય. સરસ કર્યું બોડી ચેકઅપ. હા, કેવી રીતે? સરસ કેવી રીતે કરે? બોડી ચેકઅપ તો બોડી ચેકઅપ જ ના હોય. સરસ કેવી રીતે કરે એમાં? એટલે ચેકઅપ વાળા બેન સરસ હતા. એટલે આમ મસ્ત નસમાંથી લોહી ખેંચી લીધું હશે તમારી. ના, આમ કરી. એ બેનને તમે યુરિન આપ્યું આમ હાથમાં? એવું કરું. ભાઈ યુરિન ટેસ્ટમાં તો એ અલગ રીતે ડબ્બામાં ભરી દેવાનું. સારું. પણ એમણે આમ મને આમ પકડ્યું, આમ કરીને પલ્સ માપે ને, પલ્સ આમ કર્યું. પછી મેં એને આમ જોયું, એને મારી અમે જોયું. હા. પછી એટલું સરસ એ બોલી ગઈ ને. શું બોલી? પછી મેં એની અમે નહીં જોયું. કેમ? એવું બોલી કે તબિયતની સાથે તમારી નિયત પણ ખરાબ છે. આવું કરી દીધું? આવતો રહ્યો ઓલા પાછો. શું કરો, મોડો પડ્યો ઓલા ટૂંકમાં એમ. બસ છોડ ને હવે એ બધી વાત. અમુક માણસો પકડાઈ જાય એમની એક્શન ઉપરથી. નતું પકડ્યું લા? ના, બરાબર. કોઈ વસ્તુ નથી પકડી મારી. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષિયો કાકાની ગાળો ખાધો. વેલકમ ટુ પેલી વાતો એપિસોડ નંબર 139. 11 એપિસોડ્સ ટુ ગો ફોર 150. એવું શું કામ તું પાછલું ચલાવે? હા, સારું. પણ તમે મોડા તો આયા આજે. પણ કીધું જ કરું, પણ મેડિકલ માટે ગયેલું. એવી રીતે નહીં. તમે ઓફિસમાં તો મોડા આયા, જે ટાઈમ હતો નિયત ટાઈમ કરતા. પણ તમે ઓફિસમાં આવીને પછી પણ અહીંયા મોડા આયા. બીજી 20 મિનિટ લીધી એ તમે. પેલું છે ને, પેલું બાયોમેટ્રિક નહીં આવ્યું, પેલું ફેસ રીડિંગ વાળું. હા. તો એમાં શું મોડું થયું? થયું. એમાં મોડું થયું? એમાં કેમ મોડું થયું? એટલે મારું તો એક જ સેકન્ડમાં થઈ ગયેલું. અચ્છા. પણ પેલો એક ઇસ્યુ થયો છે ને, પેલા આઈટી વાળા બેન વાળું. હા. કે બધાને હવે અમારે ત્યાં કેવું થઈ ગયું છે? ફેસ સ્કેનિંગ આવ્યું છે. હમ. એટલે એક પેલું પંચિંગ કાર્ડ હોય કે પછી અંગૂઠાથી હોય. હવે ફેસ સ્કેનિંગ થઈ ગયું છે. કયો વ્યક્તિ કેટલા વાગે આવે છે અને કેટલા વાગે જાય છે એ એના ફેસ પરથી ખબર પડી જાય. બરાબર છે? સરસ તમારે કર્યું. રજીસ્ટર કરાવવું પડે. પહેલી વારમાં તમારો ફોટો પડે અને રજીસ્ટર કરાવવું પડે. તો અમારે ત્યાં એક બેન છે, એ ફેસ સ્કેન કરાવતા હતા. તો એ જે સ્કેનર હતું ને, એમાં નાનકડી સ્ક્રીન હોય. બરાબર છે? એન ટાઈમે થયું એવું કે ફિટિંગમાં લોચા હશે. આમ જે સ્ક્રીન તેનો ઉપરનો સ્ક્રૂ નીકળી ગયો તો સ્કેનર થોડું નમી ગયું આમ. તો બેનની સામે આમ નમી ગયું. કે કઈ બલતું સ્કેન થઈ ગયું છે. ફેસ સ્કેન ના થયો, આ બધું સ્કેન થઈ ગયું. નીચે સ્કેન થયું. ફેસની નીચે સ્કેન થયું. હવે બેને એ બતાવવું પડે તો જ અંદર આવી શકે. હવે ડિલીટ થતું નથી. તો કે હવે એન્ટ્રી કરવાની કે રોજ આવી જ રીતે એન્ટ્રી કરવી પડે અને છે. અમારા આઈટી વાળા ભાઈ અઠવાડિયા પછી આવવાના છે. હા, એટલે બેન જ્યારે સ્કેન કરવા આવે ત્યારે મારે એટલે મોડું થયું કેમ કે એમનો વારો આવ્યો હા, તો 12-15 જણા અમે ઊભા હતા. મેં કહું હવે આ કઈ રીતે આખું સ્કેનિંગ કરશે. એ જોવા માટે કર્યું એમણે પણ સ્કેનિંગ. ટેકનોલોજી બહુ કામ લાગે ઘણી વાર. નર્સ સાચું કહેતી હતી. તમને ખબર પડી ને હવે? અલા છોડ દે ને, હવે પતી ગયું. પછી શું થયું? સ્કેન થયું એમનું? થયું. હા. પછી અમે બધા જતા રહ્યા. એવું બોલ્યું વેલકમ એવી રીતે એમને? એ બહુ સરસ છે. પણ તને ખબર છે આમાં જુદું થયું. શું થયું? અમારે કેવું છે, ફેસ સ્કેનિંગમાં એવું કે વેલકમ એવું બોલે છે એમનું મશીનમાંથી. હા, હા. વેલકમ. પેલા બેને આ સ્કેન કરાયું ને આમ કરી, હા. તો મશીનમાંથી શું આવ્યું? શું? ઓહો, લે આવું બોલે. આ કોક છે ને, કોક ઘડી કરી ગયું છે, મને એવું લાગે. મને શું લાગે કોઈ સિસ્ટમ નહીં. આ પેલો એડમિન પાસેથી જોતો લાગે, એ જ બોલતો લાગે. તો મારામારી ના થાય. હા, એવી છે. ના ના, એવું ના કરે ભાઈ. ટેકનોલોજી છે, અમે હજુ થઈએ જ બધું પરિચિત થઈએ જ હજુ ટેકનોલોજી સાથે. પણ આવું છે. હવે આપણે શરૂ કરીએ પેલી વાતો. એપિસોડ નંબર 139. સવાલ નંબર 1. મોઢે થઈ ગયું એ લોકો. સારું. માલિનીનો સવાલ છે. કોની નહીં? માલિની. હા. માલિની કહે છે કે આજકાલ કાકા બહુ જ સેલ ચાલે છે. સાડીઓના સેલ તો હોય પણ પેલા 2-3 દિવસના નાના અચ્છા, નાના એ મને તો પેલા કયા પેન્સિલ સેલ કે છે કે રિમોટ ના? એ હા, sale. ચાલ સેલ. સો ઓગસ્ટ મહિનો આવી ગયો છે. મોન્સૂન સેલ. યસ, મોન્સૂન હા. સેલ. પ્લસ ફિમેલ ના તો દર પેલા 2 દિવસના 3 દિવસના નાના નાના ફ્લી હોય ને, યા ફ્લી ને આ અચ્છા. ફ્લી ને દીદાર ને ये दार ને वो दार ને બધું. સો એવા બધા નાના નાના પાટીદાર. પાટીદાર ને બધા.
સો એ તો કાસ્ટ વાળું થયું. સો નાના છે હું પાટીદાર સેલ છે આખું. સેલ છે આખો? ઓહો. સો આવા નાના નાના ફ્લી આવે છે 2-2 તારીખના, બરાબર? એમાં બધી જ મહિલાઓ એક સાથે ભીડ જાય, એકમાંથી નીકળીને બીજામાં જાય, બીજામાંથી નીકળીને ત્રીજામાં તો જાય, બહુ જ છે સેલ નું તો. હા, તો બધી જ બહેનો ભેગી થાય અને જાય, બરાબર? બહેનો જ બહેનો હોય. તો માલિનીનો સવાલ એ છે કે મારા હસબન્ડ આમ મારી જોડે ક્યાંય નહીં આવતા, ક્યાંય નથી આવતા, અને આવો સેલ ક્યાંક જોઈ જાય ને આમ હોર્ડિંગ પર કે ચાલ હું તને આજે સેલ પર લઈ જાઉં, સામેથી મારી જોડે આવે. એવરી યર 3-4 સેલ અટેન્ડ કરે, અને પછી અમારો ઝઘડો ક્યાં થાય ખબર છે? એ મારી જોડે સેલમાં અંદર આવે, એટલી ભીડ હોય, ધક્કા મુક્કી હોય, હું એક સ્ટોલ પર ઊભી રહી છું, તો મને કે તું 2 મિનિટ જો હું આવું એમ કરીને ખોઈ જાય, અને 1 કલાક પછી આંટો મારીને ધક્કા મૂકીમાં આમ પરસેવા વાળા થઈને આવે. અડોઅડી એ તો બધી નતું, આમાં અડોઅડી ચાલે છે. તો આંખ લડી આંગળી અડી મોકા મિલે કદી અબે આ તને ખબર નહીં ભાઈ ભીડમાં જઈને બધું ભાઈ ભીડનો ભાગ, હા ભાઈ ભીડનો લાભ લેવા માટે જાય છે ભીડનો લાભ લે છે ભાઈ, આપણો ભમરો છે. આટલા બધા પણ આજુબાજુ ગુલાબ હોય, તમને શું કહેવાય પેલું એને વ્હાઈટ કલરનો શું મોગરો હોય, ચમેલી હોય, જાસ્મીન, એવું બધું હોય. પછી આ ભમરો તો ફરે નહીં યાર. હવે તમને ખબર પડી કે તમારી જોડે આ સેલમાં કેમ આવે છે. તમારે ડાઉટ આ પહેલેથી કરવાનો હતો. એવરી યર વ્યક્તિ તમને સામેથી આવીને કે ચાલ હું તને સેલમાં લઈ જાઉં, અને આ જ પ્રકારના સેલમાં આવતો. બાકી એવું એક કામ કરો, તમારે જો પ્રયોગ કરવો છે એને કે એપીએમસી માર્કેટમાં આવે, ચારે તરફ મજૂરો અને બિચારા પેલા ખેડૂતો બધા હોય, કોઈ દિવસ ઘૂસે નહીં અંદર. એમ કે એકવાર ગુણ લઈને આવે ઘઉંની, નહીં આવે. પણ અહીંયા કેવું મજા આવે ને ધક્કા મૂકીમાં. શોપિંગ એ તમારો રોગ છે, પણ એના માટે 56 ભોગ છે. વાહ. પણ અમુક લોકોને એવું હોય, ક્રાઉડ ગમે, આમ ભીડ ગમે, અમુક લોકોને એવું હોય ભીડ પ્રેમી પર જાય પેલું છેલ્લાવે અડોઅડી એમાં ફર કરે છે. આવું આપણે કોલેજમાં કરતા હતા, ખબર છે? કોલેજમાં પેલું F5 નું રિઝલ્ટ આવ્યું હોય ને, બોર્ડ ઉપર મૂક્યું હોય, આમ બધા ભીડમાં જોતા હોય, અને પછી હોર્સી જો ને મારું મને કહેતા હતા મારું જોઈએ પણ હું આગળ 487 નંબર, બધું આ ફિલ્મમાં જ જવાનું 56%. બહુ મજા આવે. કોલેજ નું રિઝલ્ટ જોવા મળે તો અલગથી ભીડ હોય. 56 કરવા મળ્યો એટલે પણ હવે કોલેજમાં બધા ટાઈમ એવું હોય. ભાઈ ટાઈમ તો આનો હજુ ચાલે જ છે ને. એની વાઈફ ને ખબર જ નહીં કેમ જાય છે છૂટો. માલિની તો મલિન છે એના ભાવ માર, તમારો. અને માલિની બદલે વોલીની લગાડે ને, ખબર જ આવે છે ટ્યુબ હા આવે વોલિની આવે તારે. આ ગિલિન્ડર છે, આ ભમરાને કંટ્રોલમાં રાખ. અને તને વિશ્વાસ ના આવતો ને તો આપણું ચાંદની ચોક નહીં, ચાંદની ચોક, એ તો દિલ્હી બનાવ્યું. હા, એના બધા વિડીયોઝ જોજે. શું આવા લુખ્ખા તત્વો નીકળે છે, એવા બધા લેડીઝને કઈ ટચ કર્યા કરીને એવું બધા એવા લોકોના વિડીયો છે. તારે ભાઈ તમે કયો સેલ સારો હતો એ તો કહેજો. એ તો પેલાને ખબર હા કયા સેલમાં બહુ મજા આવી આમ. હા કે આ સેલમાં નહીં જઈએ, નહીં બરાબર ક્રાઉડ હતું એવું. અને રંગિયાત પકડ માલિની, ગિલિન્ડર છે તારો હસબન્ડ, યસ. બાકી કોઈ જગ્યાએ નહીં જાય. હા ચાલ નંબર 2. મૌલિકનો સવાલ છે શું કે કે અમારા હમણાં લગ્ન થયા છે લાસ્ટ વિન્ટરમાં. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ. તો કે હવે કેવું છે, અમારું જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અમે લોકો, લગભગ 26 લોકો જોડે રહીએ છીએ. તો પછી એમાંય તું મેળ પાડતો એટલે તું બહુ મોટો માણસ કે જીવનમાં કશું બી કરી શકે. અમારે લોચો શું થાય છે ખબર? બધા જોડે જ જમે, જોડે ટીવી બેસે, સવારે જોડે આ ચા કામ બેસે. થોડી જોડે કરાય. ના એમાં જોડે કરવા નથી કહેતો. હા એ કહે છે કે મારે હવે રૂમમાં જવું હોય થોડી પ્રાઇવેટ પળો માટે, હા તો મારે વાઈફને કહેવાનું કઈ રીતે? મારે એમ કે આઈને 2 મિનિટ આમ કહું કે 1 મિનિટ અંદર આવે ને તો 5 લોકો મારા ઘરમાં ડ્રોઈંગ રૂમમાં જ બેઠા હોય. પણ એ તો હવે જોઈન્ટ ફેમિલી કે અમારે કોડ ડેવલપ કરવો પડશે. હું નક્કી કર્યું તો અમે લોકો હમણાં એવું નક્કી કર્યું છે કે આ વરસાદની સિઝન છે ને, તો કે અમે લોકો એવું કહીએ છીએ એકબીજાને કે આ હમણાં લાઇટ જતી રહેશે તો આપણે બેટરી ચાર્જ કરવી પડશે. આને બેટરી ચાર્જ કરી અંદર. અમે લોકો એવું કહીએ છીએ કે પણ ના રાખશો, ના કોડ ના રાખશો. કેમ? આ સૌથી કોમન કોડ છે. તમે બી આજ કહો છો? એટલે સોરી મારી ઉંમર સોરી લાઇટો જ નથી આવતી, તું ક્યાં બેટરીની ચાર્જ? સોરી, ચાર્જરો જ તૂટી ગયા છે. સારું. તારે આ બેટરી ચાર્જ કરવો આ બહુ કોમન કોડ છે લા. આમાં પકડાઈ જવાય. હા બહુ ધીસ ઇઝ વેરી એક એટલે આમાં કેવું છે ફેમિલી વાળા પછી કેવું થાય છે કેમ કે બધાને ખબર હોય આ કોડ તો, અને તું એવું કે ચાલ ને કે બેટરી ચાર્જ કરી દઈએ, અને પેલી આમ ના આવે ગઈકાલ રાત્રે બેટરી ચાર્જ કરી દઈએ, અત્યારે ફરી કોક દાદા કે નહીં વધારે પડતી બેટરી ચાર્જ કરો બેટરી ફૂલી જાય. એટલે ખ્યાલ આવ્યો? હા સમજી ગયો.
એમાં પાછા બા બોલે હમ તમારે તો ચાર્જર જ નથી તમે એની બેટરીની વાત હવે એ બધાને હવે એટલે ખબર પડી જાય તને ક્યારે કઈ બીજો ખબર કોડ પડી જાય. આ 26 લોકો તમારા ઘરમાં કોકને તો ખબર હશે ને બેટરી ચાર્જ વાળું. તારે અલગ કયો આપણે સજેસ્ટ કરીએ કયો કોડ આપીશું? મને ખબર એવું એટલે આપણે યાર આપણું હવે માનીએ. આપણું એ કર્તવ્ય બને છે. એવું કે ચાલ જમવા જઈએ એમ ચલ જમ તો જમવા તો જોડે જ બેસે છે બધા. હા નહીં બધા જોડે આવી ગયા હા. તો આખું સમૂહમાં થઈને સો આપણે એને શું કહેવું બીજું પડે હું ખબર? કહી શકાય ચાલ લૂડો રમીએ એવું કહેવાય લૂડો હા રમવા હા જઈએ. પણ લૂડોમાં 4 જણ તો જોઈએ ને. હાલા નહીં ના પણ 2 જણથી હોય ને હા લૂડો. લૂડો રમે 2 જણ. પણ કોઈ 2 જોઈન થઈ જાય તો ફેમિલી તો બધા જોડે જ ના રમે બધા. તો મને નહીં ખબર લોકોને પૂછીએ ને આપણે હા ભાઈ કમેન્ટ સેક્શનમાં કોને કોડ કયો રખાય બધાની હાજરીમાં વાઈફને એવું કેવું હોય રોમેન્સ નો કોડ કયો? તો ચાલો. એ મને આવ્યો મસ્ત આવ્યો મસ્ત આવ્યો. પેલો બાથરૂમ નો બલ્બ ઉડી ગયો છે ભરાઈ આપો ને. આવડો નાનકડો ચીંટુય ભરાઈ દે પછી તો સારું મને ભરાઈ આપો ને લગાઈ આપો બોલાય હા ભરાઈ લગાઈ આપો સોય લગાઈ શબ્દો તો હરકામાં લગાઈ આપો લગાઈ આપો સારું ચીંટુડીઓ ભરાઈ આપે તો પછી કેવું થઈ જાય સારું સારું ડીકોડ ધ કોડ એવરીવન આની માટેનો કમેન્ટ કરો ને કોઈક મસ્ત કોડ આપો ને કે જાહેરમાં વાઈફને એટલે ફેમિલીમાં એવું કેવું હોય કે ચાલ તો શું કહી શકાય બેસ્ટ કંઈક લખી આપો હા ચાલ મન જીતવા જઈએ સારું આવું કહી દેજો એટલે તો પિક્ચર પિક્ચર છે એ તો. હા સારું નંબર 3 બાદલનો સવાલ છે બાદલ બાદલ સો બાદલનો સવાલ છે કે કાકા હમણાં હું એક છોકરી જોવા ગયો હતો અને કે હવે ડિસેમ્બરમાં લગ્ન કરવા હોય તો નેક્સ્ટ ડિસેમ્બર કે આ ડિસેમ્બર છોકરી જોવા તે ચાલુ કરવું પડે મારી બરાબર. ઉંમર થઈ ગઈ છે છોકરી સરસ ભણેલી માસ્ટર ડિગ્રી સુપર મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે આગળ એનું બિઝનેસનું પણ પ્લાનિંગ છે શું જોઈએ તાર બીજું ફેમિલી વેલ કલ્ચર્ડ એકદમ સ્પિરિચ્યુઅલ પણ છે ઘર બર પણ સારું ફેન્ટાસ્ટિક ફેમિલી તો આના માટે જો પછી અરે એના ફેમિલીમાં કોઈ બીજું હોય તો એમ હા સોરી હા તો એમણે કીધું કે એટલું કલ્ચર્ડ ફેમિલી એકદમ સાદાઈ સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ વાળું ફેમિલી છે કાકા એટલો ઇમ્પ્રેસ થઈ ગયો એમના ફેમિલીના કલ્ચરથી ધ ઓનલી ઇશ્યુ હમ. છોકરી થોડી શ્યામ વર્ણી છે થોડી તો એમાં હું વાંધો છે? એને વાંધો હોય મને શું વાંધો તો એને જ કહું તને હા નહીં સોરી કહેલા. શું વાંધો હોય તો ભાઈ તો તું તો રેસિસ્ટ ચલા હા હો સામવાણી હોય કે ગમે તેવી હોય લા. તો આટલી બધી સરસ છોકરી મળે નહીં તને બીજી વાર તો આટલો બધા વખાણ પાછો તું જ કરે છે હા અને સામવાણી હોય તો શું થઈ ગયું એમાં તું 60-70 વર્ષ પછી તને કલર બધો દેખાવ કામ લાગશે તો ઇટ ઇઝ અબાઉટ સ્વભાવ એ કેવો નેચર છે ને એ બધું કામ લાગેલા હા, yes. ગુણો કહેવાય અને આ સામવાણીમાં તો મારું જ પોપટ થયેલું એકવાર મારું કેવું થયેલું ખબર કેવું કહી દઉં કે ના કહી દઉં એવું થયા કરે મને સારું ના કહેશો કહી દે હા તો કહી દો મને ના પાડી દે અરે તો હા પણ એ જવા દઉં છું બીજું જ કહું છું ચાલ. હા. જો એમાં કેવું છે હમણાં એક હસબન્ડ હતો ને એ થોડોક આવો શ્યામ વર્ણવાળો હતો ડાર્ક કોમ્પ્લેક્શન હા અને એની વાઈફ નોર્મલ આવું ઘઉંવાળી અમાર જેવી દેખાય હું તો દોડે હા તો ભાઈ આજો છે ને આજો રેસિસ એટલે મને એવું મને ના ઓકે ઘઉંવાળી વિટિશ તારે? વિટિશ તો પેલા એવું કીધું એની વાઈફને કે હું આવો છું તું આ પણ કે છોકરો આપણો એકદમ ક્યુટ જોઈએ હેન્ડસમ જોઈએ હા છોકરા બધા ક્યુટ જોઈએ એટલે પેલી એ તો પેલો એને કંઈક દૂધ પીવડાયા કરે એને કે આ ખા ને આનાથી છોકરા પર આવું થશે એવું બધું કેટલું કરાયું લા પછી છેવટે કંટાળીને પેલીએ શું કીધું ખબર શું તમારે છોકરો ક્યુટ જોઈએ છે કે આપણો જોઈએ છે ને તો હું કંઈક અલગથી પ્લાનિંગ કરું પછી આવું કહી દીધું પેલો સીધો થઈ ગયો એક જ મિનિટમાં ખ્યાલ આવ્યો એ વેરી મારે જ થયેલું મારે તો એક બેન હતા ને એ બેન શ્યામવર્ણા તો ના જ કહેવાય અતિશય શ્યામવર્ણા હતા અચ્છા અને આમ આખા આવી ટાઈપના દાંત ને એવા એટલે મેં કીધું પણ એનાય પોતા જો 2 છોકરા હતા 2 છોકરા હતા. હા 2 બાળકો હતા તો મેં એ રીતે કીધું મૂકું આ તમારા તો કે મેં કોઈ ટ્વિન્સ છે તો કહો હા કે તમને કેવી રીતે ખબર પડી મેં કહું ખબર પડી જાય ને તમારી હાથે કોઈ 2 વાર રોમેન્સ ના કરે આ ટ્વિન્સ જ હોવા જોઈએ તો ધડ લાફો મારી દીધેલો મને કે હા થતો રે એટલે હું આ બધું હું શીખી ગયો છું ધીસ ઇઝ ઓલ રેસિસ આટલું બધું કલર કોમ્પ્લેક્શન નહીં રાખવાનું જીવનમાં આ બેડ કર્મ છે આગળ જઈને ભવિષ્યમાં જો તમે ચૂંટણી લડ્યા
અને કોઈ હોદ્દો મળ્યો, મંત્રી બન્યા, સીએમ બન્યા ને તો તમારી આ વિડીયો ક્લિપ લોકો કાપીને ફેરવશે કે હું તો તમારા ના આવા વિચારો. પાડું છું કે ના હોવું જોઈએ એમ કહું છું. તો બરાબર. તો બિલકુલ રેસિસ ની આટલી સારી છોકરી તને બીજી વાર નહીં મળે. હા, બાદલ. નામ તારું બાદલ છે. વાદળ પણ કાળા થોડા તારે હોય છે. ગરજે છે ખોટી જગ્યાએ. હા. ખરાબ. હા પડદે છોકરીને હા પડદે. છોકરી નામ શું છે? વીજળી? શી ખબર, મને શું ખબર. મને એમ ખબર. ચાલો હશે પણ એટલે આવું બધું ના રાખીશ. આટલી સરસ છોકરી છે, પરણી જા ફટાફટ. યસ. બરાબર? અને તને ના અપાઈ હોય તો પ્રોફાઇલ ફોરવર્ડ કર. હા, આના માટે જો લે તું ફોરવર્ડ કર, અમે જોઈ લઈશું. અમે નહીં હે, મારું તારું ખાલી. સારું સારું. ચાલો ભાઈ, આપણે આ પતી ગયું. હા. ભાઈ આ વખતે જ્ઞાન સાથે ગમ્મતમાં ઉખાણું કાઢ્યું છે મેં. શું કેવી રીતે કાઢ્યું? ઉખાડ્યું નહીં, હા. ઉખાણું કાઢ્યું. ઉખાણું ઉખાણું ઉખાડ્યું નહીં કશું. ઉખાણું. ઉખાણું એ રીતનું છે કે એવી કઈ વસ્તુ હર્ષિલ્યા હા. કે જે ફૂલે પછી ટાઈટ થઈ જાય. ફૂલે પછી ટાઈટ થઈ જાય. ફૂલે પછી ટાઈટ થઈ જાય. ફૂલે પછી બોલ, ફૂટબોલ હવા પર એ પછી ફૂલે પછી ટાઈટ. બરાબર, એક રીતે તું બરાબર પડે. હા. પણ આ સિઝનમાં આ સિઝનમાં ફૂલે પછી ટાઈટ થઈ જાય. ટાયર. તું ઘેર જતો રહે ના કહેતા કોઈ જાતના ઉખાણા લાકડું લા. આ સિઝનમાં આ યસ યસ, લાકડું લાકડું, યસ, ચોમાસામાં થાય એવું. હા, ફૂલે એટલે ટાઈટ થઈ જાય. Yes, yes. મનુષ્યથી અલગ. કેમ? મનુષ્યમાં ટાઈટ થાય પછી કોક ફૂલે. લાકડું ને મનુષ્ય ફૂલે ખ્યાલ આવે છે કે નહીં? આ ફૂલે ફૂલે આઈ અને નો. ત્રીજું ફૂલે છે એ છે નીલું ફૂલે. નીલું ફૂલે એ એક્ટર હતા, બહુ મારા બહુ જોરદાર એક્ટર હતા. આવા ક્યાંથી આયા? ફૂલે ફૂલે ચાલતું તો ફૂલે ગાળી દીધું મેં ગમે ત્યારે. જ્ઞાન સાથે ગમ્મત પણ કરવાની કે નહીં? ખાલી જ્ઞાન છે, ગમ્મત. એટલે મેં ઉખાણું પૂછ્યું પણ ના બહુ સેટ તો આ ડફોડ છે. હટ, ટાયર ને એવું બધું કાઢ્યું છે. ફૂલે ટાયર ના હોય, ટ્યુબ હોય અંદર. સોરી, ટ્યુબ ફૂલે. હવે તો ટ્યુબલેસ ટાયર આવે એટલે ટાયર ફૂલે સીધા. નીલું ફૂલે છે, ટાયર ફૂલે નામનો કોઈ વ્યક્તિ જ નહીં. સારું. મેં ટાયર ફૂલે ક્યાં કીધું તને? તમે હમણાં નીલું બોલ્યો ટાયર ફૂલે. જાને યાર, ટાયર ફૂલે એમ ફૂલવાળું ફૂલે. હવે યાર સરનેમ છોટા વાળું બધા ફૂલે નહીં પૂછવાઈ ગયેલો છે. આપણે હવે નેક્સ્ટ એપિસોડમાં મળે. પેલું બસ સબસ્ક્રાઇબ બધું કહી દે. રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ પર તમે આવીને ફોલો કરો અમને. રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર તમે આખો એપિસોડ જોઈ શકો છો. અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક ઉપર પણ તમે આખો એપિસોડ જોઈ શકો છો. તમારા સવાલો પણ મોકલી શકો છો. અને પેલું કોડ ડીકોડ કરજો કે કયો હા, એ કોડ comment કરજો. તો અમને પણ ખબર પડે ઘરે. કાકાને કઈ બી રીતે ખબર પડે. કેવું વાઈફ ને કાકાના ઘરે 2 જ જણ રહે છે પણ તો એમને ખબર પડે. લોકોને ખબર પડે એટલે કહું છું. આ મને લોકોને ખબર પડે નહીં. લોકોને ખબર પડે. લોકોને ખબર પડે. વચ્ચે લોકોને ડબ 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 ના કરીશ. ઓકે, લોકોને ખબર પડે. બાય. સી યુ ઇન તારું કહી દઉં, તારું ફેસ સ્કેનિંગ, આનું સ્કેનિંગ કઈક, આના સ્કેનિંગ વખત આખું મીટર નીચે પડી ગયેલું. અરે યાર, કુછ ભી બનાવો છો, કુછ દર ભી વખતે બનાવો છો. ટેબલ લઈને ઉપર ચડે છે ને હું સ્કેન કરાવે છે કેને? કેને બધાને? 140 જા કુછ ભી યાર. ચલો હોશિયારી મારે છે. યાર. See you in 140 episode. હાટ. કુછ ભી યાર, કુછ ભી યાર. હાટ. આપણ આમ કેમ આવો છો? See you. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो Radio